ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સીધી અસર હવે સુરતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ, હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ડાયમંડ જ્વેલરી પર ટેરિફમાં રાહત મળતા વેપારીઓમાં નવી આશા જન્મી હતી, પરંતુ યુદ્ધના ભણકારાઓએ આ આશા પર પાણી ફેરવી દીધું છે. આમ આ યુદ્ધ હવે સુરતના અર્થતંત્રને વેરવિખેર કરી નાખે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કાપડ ઉદ્યોગની પણ સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. સુરતનો કાપડ વ્યાપાર મુખ્યત્વે દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાત યુએઈના અંદાજે 45 જેટલા દેશો સાથે જોડાયેલા છે. જો આખાતી દેશોમાં અસ્થિરતા આવે તો આ આખી સપ્લાય ચેન ખોરવાઈ શકે છે. સુરતથી મોટા પાયે મેન મેડ ફાઇબર એટલે કે MMF, બુરખાનું કાપડ અને સલવાર કમીજ જેવા પ્રોડક્ટ્સની નિકાસ આ દેશોમાં કરવામાં આવે છે. યુદ્ધની સ્થિતિમાં નૂર એટલે કે માલ સામાનની હેરફેર માટે ચૂકવાતો ચાર્જ, ભાડામાં વધારો અને શિપિંગમાં અવરોધ આવતા નિકાસ ઠપ થઈ શકે છે. સુરતનો જે ટેક્સટાઇલ ઉદ્યોગ જે પહેલેથી જ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો છે, તેના માટે ઈરાન ઇઝરાયલ યુદ્ધ દુકાળમાં અધિકમાં જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જો સ્થિતિ વહેલી તકે થાળે નહીં પડે તો હજારો શ્રમિકો અને વ્યાપારીઓની રોજીરોટી પર તેની સીધી અસર પડશે. યુદ્ધની પરિસ્થિતિ લઈને ટેક્સટાઇલ ઉદ્યોગને અત્યારે અમે કોઈ અંદાજ માંડી શકતા નથી, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો 100% ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થવાનું છે. કારણ કે વાયા દુબઈ આપણે બધો જ વેપાર અરબ અમીરાતમાં 45 દેશો સાથે કરી રહ્યા છીએ, તો એની સીધી અસર સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને થવાની છે. કારણ કે એમાં આપણે મેનમેડ ફાઈબર છે, બુરખાનું કાપડથી માંડીને સલવાર કમીઝ પણ આપણે અહીંયાથી મોકલી રહ્યા છીએ. તો હું માનું છું કે મોટું માર્કેટ જે આપણું છે એ દુબઈ પણ છે ને અરબ અમીરાત પણ છે. એને લઈને જો યુદ્ધ લાંબુ ચાલે તો બહુ મોટું નુકસાન થાય, અન્યથા એટલી બધી ચિંતાનો વિષય નથી. થેન્ક યુ.